સોમનાથના સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના શ્રદ્ધાળુઓ દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે ટ્રેન દ્વારા રવાના થયા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ તેમજ મહાનગર મેયર પ્રતિભાબેન જૈન દ્વારા આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી। ત્યારે જય સોમનાથ અને હર હર મહાદેવના નાદથી સાબરમતી રેલવે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું। સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂરા થતાં સુરત સહિત ગુજરાતના શહેરોમાંથી આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં લોકો સોમનાથ મંદિરના દર્શને પહોંચશે। આજે કર્ણાવતી મહાનગરમાંથી અનેકો નાગરિક સોમનાથ મંદિર દર્શન કરવા જઈ રહ્યા છે। એક અનેરો ઉત્સાહ છે, શિવ ભક્તિનો માહોલ છે। ટ્રેનની અંદર મંત્રોચ્ચાર કરતા કરતા ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા અનેક લોકો આવતીકાલે સવારે સોમનાથ પહોંચશે। ત્યાં સોમનાથ મહાદેવમાં દર્શન કરી અને પરત એ પરમ દિવસે કર્ણાવતી મહાનગર આવશે અને સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિનું અડીખમ પ્રતીક એવા સોમનાથ મંદિરના 75 વર્ષ પ્રતિષ્ઠાના પૂર્ણ થયા છે, પુનઃ પ્રતિષ્ઠાના। ત્યારે એક અનેરો ઉત્સાહ છે।